નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો દોસ્તો, એક સજ્જન ટીટીએમ એટલે કે ટ્રેલિંગ 12 મંથ ઉપર એક વિગતે વિડીયો બનાવવા કહે છે. તો આ જે ટીટીએમ છે ને, તે આજથી વીતેલા એક વર્ષનું ચોક્કસ આંકડાકીય માહિતી આપતું એક માપદંડ છે. જેવી રીતે આજનો નવો દિવસ ઉમેરાય એટલે તરત જ પાછળનો એક દિવસ નીકળી જાય અને વીતેલા 365 દિવસની તાજી અને કરંટ આંકડાકીય વિગત માહિતી આપે છે. માટે ટ્રેલિંગ 12 મંથ છે. આનાથી કંપનીની સ્થિતિ, પરફોર્મન્સ અને તંદુરસ્તી જાણવામાં એક મોટી મદદ મળે છે. જે સેલ્સ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ જેવી વીતેલા એક વર્ષની વિગત રિયલ બતાવે છે, ચોક્કસ બતાવે છે. જેનાથી રોકાણકાર માટે ઘણું બધું સરળ થઈ જાય છે, એક આસાન થઈ જાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ કંપનીનો ભવ્ય ભૂતકાળ હોય, પરંતુ છેલ્લા એકાદ વર્ષથી જો પરફોર્મન્સ નબળું પડ્યું હોય કંપનીનું, તો તે જાણકારી આ ટીટીએમના આધારે મળી જાય છે. અને જો કોઈ કંપની ભૂતકાળમાં સંઘર્ષ કરતી હોય, સ્ટ્રગલ કરતી હોય અને હવે તેની ગાડી પાટે ચડી ગઈ હોય, તો આ ટ્રેલિંગ 12 મંથ અને તેના આંકડા થકી લેટેસ્ટ વિગત જલ્દી મળી જતી હોય છે રોકાણકારને. ટૂંકમાં આ એક એવું માપદંડ છે જે કંપનીના વર્તમાન સમય, સ્થિતિ, પરિસ્થિતિનું નિદાન કરી અને તાજો રિપોર્ટ આપી દેતી હોય છે. તો આ થઈ ટીટીએમની વાત. નમસ્કાર.